તો મેડમ શું કરી રહ્યા છો ઉત્તરાયણના દાડે? એ બી સાંજના વાગે છે 7 અને હે નેલ પોલિશ. કેમ ભાઈ નેલ પોલિશ નહીં ધોઈને તૈયાર થઈને બધું બેગ બધું શું છે? ફરવા જઈ રહ્યા છીએ. હા, શું વાત છે? બાકી પાર્ટી ફરવા જઈ રહી છે એમ? તો અમે આજે ઉત્તરાયણ છે અને અમે લોકોએ આજે ઉત્તરાયણ મનાઈ નથી, મતલબ ઘરે જ છીએ, ક્યાંય ગયા નથી, એટલે ફરવાનો પ્રોગ્રામ કર્યો છે. એટલે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે સોમનાથ, બરાબર ને? બોલાવવા આવે છે એટલે જવું પડે ત્યાં આગળ. એટલે 2-3 દિવસનો પ્રોગ્રામ છે આપણો. બેગ બધું પેક થઈ ગયું છે એકદમ. દેવની દવાઓ લેવાઈ ગઈ છે, દેવ તૈયાર થઈ રહી છે અને બસ હવે નીકળવાની થોડી તૈયારી છે. કલાક કરીને નીકળી છે, બરાબર ને? અમે અત્યારે જમવા માટે નીકળી ગયા છે. ક્યાં છે લાલ ચા? હા, ઉત્તરાયણનો ચાલો. મારી વોચ મારા ખીચામાં છે. અમારે જમવાનું બાકી હતું તો વિચાર્યું કે અહીંયા પહેલાં જમી લઈએ પછી જઈએ રેલવે સ્ટેશન. અને અમારી ટ્રેન છે ચાંદલોડિયાથી. તો અમે લોકો અત્યારે અહીંયા જમવા આવી ગયા છે. જમી કરીને પછી અમે નીકળી જઈએ. થોડું મોડું થઈ રહ્યું છે અત્યારે બરાબર નહીં? બીજી ફોટા મૂકવા માટે પનીર ચીલી ડ્રાય આવી ગયું છે આપણું. હજુ બીજું બધું બાકી છે. ચલો દે ફટાફટ કાઢો, હેડો, ભૂખ લાગી છે. બહુ જ સરસ છે બાકી ટેસ્ટમાં તો અત્યારે. અમારું વેજ કોલ્હાપુરી, સ્ટીમ રાઈસ અને બટર રોટી આવી ગયું છે. તો ચાલો જમી લઈએ ફટાફટ, નહીં? તો જમી કરીને નીચે આવી ગયા છીએ. હવે અત્યારે હાલ અમે કેબ કરીએ છીએ અને કેટલું ખાધું મને તો કંઈ ખબર જ નહીં. આના બધું બહુ ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યું છે અત્યારે. ટાઈમ આનો ફટાફટ જઈ રહ્યો છે, ખબર નહીં કેમ. હવે કેબ કરાવી છે અમે લોકોએ, પણ કેબનું ભાડું છે ને અત્યારે બહુ જ બતાવી રહ્યું છે. નહીં, અહીંયાથી ચાંદલોડિયા જવાના 550 રૂપિયા બતાવી રહ્યું છે. તું બાગી એની તું બાગી પાછળ વ્હીકલ હોય તો આગળથી ઓન મારવાનો, પાછળનો ઓન અલગ ના. બોલો ઇન્ટેલિજન્ટ મેડમ. તમને પ્રાઉડ થવું જોઈએ કે હું કેટલી. ના, હું પ્રાઉડ થયો છું તારી માટે કે તે 200 રૂપિયા બચાવી દીધા યાર. તે 200 રૂપિયા બચાવ્યા દેવ કે જે તે વાત થોડી છે 200 રૂપિયા. અને એની પહેલાંનું હા, એક ચાંદલોડિયાવાળું બી તે કરેક્શન કર્યું. તું બહુ હોશિયાર છે. હું તને અમુક ટાઈમે ખબર નહીં કેમ અંડર એસ્ટિમેટ કરું, પણ તું અમુક ટાઈમ બહુ બાગા માર. દર વખતે તમે મને અંડર એસ્ટિમેટ પણ તું જોરદાર બાગા મારે. જો તે અત્યારે આટલું ઇન્ટેલિજન્ટ કામ કર્યું ને, હમણાં 2 મિનિટની અંદર તું એવું કંઈક કામ કરીશ ને કે બધા તારા કામ પર પાણી ફેરવી દઈશ તારી જાતે જ. સ્ટેશન કેવું શોધતા હતા ને તમે? ચાંદલોડિયા એમાં જવાનું કે ચાંદલોડિયા બીમાં જવાનું? ઉબર ક્યાં નહીં કરાવવાની? અને બંને વચ્ચે ડિસ્ટન્સ બી એટલું છે કે આપણે ચાલતા પહોંચી બી ના વળીએ. જોઈએ હવે, હેડો બકા શું કરીએ. ગાડી ક્યાં રહી ગઈ? જો તો કેન્સલ તો નહીં કરી નાખે ને? પહોંચી ગયો એમ? આવે છે. હેડો ચલો બહાર આવી ઉબરના 200 રૂપિયા બચાવી આપે મેં તમને. રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ફાઇનલી. આપણી કેબ હતી. જઈ રહ્યા છીએ અંદર. હવે જોઈશું. કયું પ્લેટફોર્મ નંબર 1 તો છે જ, પણ જોવું પડશે. હવે નવું રેલવે સ્ટેશન છે એટલા માટે. તો અમે લોકો પહોંચી ગયા છીએ. હવે આ રેલવે સ્ટેશન બની રહ્યું છે એટલે કંઈ ખબર જ નથી ક્યાં જઈને ઊભા રહેવાનું છે. એક જ પ્લેટફોર્મ છે, ચાંદલોડિયા બી. ચલો આપણે આગળ તો જઈએ. ટ્રેનમાં બેસતા બેસતા ધ્રુવે 1100-1200 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. હાથે કરીને નહીં કર્યું, બરાબર છે? થઈ તો ગયું ને. હવે તો શું કરી નાખી. સારું છે ને સ્પેરમાં લઈને આવ્યા હતા. ભગવાન બહુ જ ઓછો કરી રહ્યા છે કે બધું મોં માય છોડો. ચપ્પલ પનોતી ગઈ એમ કહેવાય. યસ, તો ચપ્પલ જતા રહ્યા. કંઈ દુઃખ નથી. જતું રહ્યું. બહુ મોંઘા ભાવના ચપ્પલ હતા, એ દુઃખ થયું. મોંઘા પનોતી કે તમારા ફેવરિટ ચપ્પલ? યસ, મારા ફેવરેટ હતા. પણ અત્યારે ચલો આપણે જોડે પડ્યા હતા બીજા શું છે એટલે પહેરી લીધા. મારી પાસે તો સ્પેરમાં નથી. તો લેવા જોઈએ ને, તમે કોઈ ના પાડી છે? તો સવારના 5:30 વાગે અમે લોકો પહોંચી ગયા છીએ વેરાવળ. ખબર છે એની આપણને અહીંયા કેવી રહી ટ્રેનની જર્ની રાતની? મસ્ત મજા આવી. એટલે આ લોકો તો જો કેવી રીતે જઈ રહ્યા છે. તો અમે લોકો
પહોંચી ગયા છે સવારના 5:30 વાગતા અહીંયા રેલવે સ્ટેશન ઉપર અને દેવ અત્યારે તો ફ્રેશ થવા ગઈ છે. અહીંયા સારી એવી ફેસિલિટીઝ છે જ જો તમે અહીંયા આવતા હો સવારમાં વહેલા તો વેરાવળ સ્ટેશન ઉપર સારી એવી ફેસિલિટીઝ છે ફ્રેશ થવા માટેની, નાહવાની અને જવાની બધી ફેસિલિટીઝ છે. પછી બસ અને અહીંયા બહારથી જ અમને રિક્ષા અને બધું મળી રહ્યું છે. તો તમે જોઈ શકો અત્યારે મુંબઈ સેન્ટ્રલથી ઓખાની ટ્રેન આવી છે સોમનાથ માટે. બહારનું ચા પાણી બધું થઈ રહ્યું પણ અમે કશું કર્યું. ફાઇનલી પહોંચી ગયા છે આપણે મહાદેવજીના ધામ પર, સોમનાથ પર. અને હમણાં જ રિક્ષામાંથી ઉતર્યા છે અને દેવ આખી રિક્ષામાં ઓક કરતી હતી. તો કેટલી ગંદી સ્મેલ આવતી હતી. હવે એ તો દરિયો છે તો બધા માછીમારો હોય તો સ્મેલ તો આવે. બસ તો અત્યારે જઈ રહ્યા છે લોકર રૂમ તરફ મૂકવા માટે અને બસ પછી પેલા દર્શન કરવા કપાળ પર ટીલું કરાવવાનું છે ને. હા કરાવવાનું છે, તારે કરાવવાનું છે, મારે કરાવવાનું છે, બંને. ચલો પહેલાં લોકરમાં આપણે બધું મૂકી દઈએ એટલે અંદર તો કોઈ વ્લોગ થશે નહીં પણ જેટલું થાય એટલું આપણે ત્યારે કરી લઈએ. અમારે જે છૂટા નહોતા બે લોકરવાળા પૈસા પણ બાકી છે અને જો અત્યારે સારું સીન દેખાય છે બધું સવારમાં. હા કચ્છું મંદિર દેખાય છે વસ્તુ અને આજે ભીડ છે સોમનાથમાં બહુ જ. કમોરતા ઉતરી ગયા છે ને એટલા માટે. મસ્ત કર્યું છે બાકી. તો અમે લોકો દર્શન કરીને બહાર આવી ગયા છે. આમ જુઓ તો એકદમ મસ્ત દર્શન થયા છે, ભીડ બી નથી, બહુ મસ્ત બાકી દર્શન થયા છે. આ મંદિર છે જોઈ, તમે બી દર્શન કરી લો બધા. અને શૂઝ પહેરવા માટે અહીંયા જવું પડે છે. સમય હવે ત્યાંથી બહાર આવ્યા અને હવે નાસ્તા પાણી કરવા જઈ રહ્યા છીએ. દેવ અહીંયા નારિયેળ પી રહી છે, મસ્ત નારિયેળ છે બાકી જુઓ. કેવું છે? મસ્ત તીખો છે. દેવા ચણાચોર કરી રહી છે, તીખું લાવી જેવું હવારવાનું. તો અત્યારે બીજો એક નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. અમે લોકો પિઠ્ઠા મંગાવ્યા છે, જલેબી મંગાવી છે અને ખમણ મંગાવ્યા છે. ગરમ ગરમ પાપડ ચડાવે છે. આ મંદિર કેટલું મસ્ત લાગે છે લક્ષ્મીનારાયણજી. પૂછ્યા વગર લઈ લીધું. શું પૂછ્યા આપણે? હું ખાઈશ ને ગોટા તો. પ્લેટ કેટલાની છે? કરી છે ત્યારે અમે લોકો દીવ જવા માટે પ્રાઇવેટ ટેક્સી છે તો મસ્ત કે સીધો હાઈવે છે અહીંયાથી ત્યાં આગળ એવું કંઈક છે.